આ ઉપર દિવાલ બનાવી એનો વિડીયો છે। આ દિવાલ છે, જુઓ આ દિવાલમાં અને પાછળની દિવાલમાં એક સરખું લાગે છે। તો આ દિવાલ હવે માપે જગ્યામાં થઈ છે, તો પછી જો આ બીમ આવ્યો, આ બીમ છે, બીમની જગ્યાએ બીમ, બરાબર। તો આપણે આ દિવાલ બીમની બરાબર આવી ગઈ છે, તો હવે તો એ રાઈટ જ ગણાય। આ જુઓ આ ઠેઠ સુધી દિવાલ આપણે પૂરેપૂરી આવી ગઈ છે। તો આ બાજુનું ધાબુ છે અને આ બરાબર વચ્ચે દિવાલ થઈ ગઈ છે, અને આ B99ની દિવાલ છે, આ બેની વચ્ચે છે। જુઓ કેટલો ફેર છે, આખી દિવાલનો ફેર છે। તો માપમાં બરાબર આવે એ કઈ રીતે બરાબર આવતું હોય? હવે આ દિવાલે કાયદેસર પાછળની છે નહીં, જુઓ આ બહારની સાઈડ છે, એ બધું એક સરખું છે। તો વચ્ચેની દિવાલ જે છે એ ગમે એ માપ બતાવતું હોય, પણ કાયદેસર આપણને જોવામાં આપણે જોઈએ તો બરાબર વચ્ચે નથી, એક જ સાઈડમાં છે। જુઓ આપણને નજરથી જ જોવાથી લાગે છે, તો પછી એના માપનું આપણે જોઈએ કે જેમ જોઈએ એમ, બરાબર। તો આ દિવાલ સીધી હોય કે વાંકી હોય? વાંકી થોડી દિવાલ હોય તો એક જ સરખી સીધી જ હોય। તો કાયદેસર આ દિવાલ પાછળની કાઢવી પડે, એ દિવાલ કાયદેસર રહે નહીં, બરાબર। હા।